હશે, તેમાં પેઢી દર પેઢી ઘણા ફેરફારો થતા આવ્યા છે અને આવતા રહેશે. જો આપણી ભાષા મરી જશે તો તે સમયે જે ભાષા ચાલતી હશે તેમાં આપણે વાત કરીશું, તેમાં ચર્ચાઓ થશે અને તેમાં જ લખાશે. દુનિયામાં જે કેટલી ભાષાઓ એવી છે જે નામશેષ થઈ ગઈ છે, તેમનું કોઈ અસ્તિત્વ નથી રહ્યું. તે ભાષાઓ લખનાર અને બોલનાર વ્યક્તિઓને આંગળીના વેઢે ગણી શકાય તેવી સ્થિતિમાં તેઓ છે. જો કે માતૃભાષા એ તો આપણી ઓળખ છે, માતૃભાષા એ જ આપણા સમાજનું પ્રતીક છે. જો તે મટી જશે તો આપણી આગળવાળા શું કરી ગયા, શું કહી ગયા, તેથી આવનારી પેઢી સાવ અજ્ઞાત રહેશે. તેવું શા માટે થાય, તેથી તેમને શું ફરક પડશે, તે એક ચર્ચાનો વિષય છે. તેઓ કદાચ આપણી માતૃભાષાના સંગીત, સાહિત્ય, નૃત્યથી અજાણ રહેશે, તેઓ તેનાથી અજ્ઞાત રહેશે. કદાચ તેઓ કોઈક બીજી ભાષાના સંગીત, સાહિત્યની નજીક હશે. દુનિયામાં કેટલાય દેશો એવા છે જે પોતાની માતૃભાષા સિવાય બીજી કોઈ ભાષાનો પ્રયોગ કરતા નથી. તેઓનું ભણતર પણ પોતાની માતૃભાષામાં જ હોય છે. તેઓના રસ્તાના સાઇન બોર્ડ પણ તેમની માતૃભાષામાં જ લખેલા હોય છે. આપણા વડાપ્રધાન શ્રી પણ કોઈક ઓફિશિયલ ભાષણ ગમે તે દેશમાં લખીને મોકલે છે તો તેઓ આપણી માતૃભાષામાં જ લખે છે. ગમે તેટલી શીખો બીજી ભાષા દુનિયાની, પરંતુ હૃદયના ધબકારે તો માતૃભાષા જ સંભળાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.